રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8 વાગ્યા બેન સાથે અંજવારી બાપુ સવારનું મતદાન કરી આવ્યા હે અને મારે હવે જવું હે. બેન તમારે આવું છે? તમારે મતદાન ચૂંટણી કાલ લેતા જાવ તે હા ચૂંટણી કાર્ડ લઈ જાઓ. ઠીક, હાલો જવું હે ધારી હાથી આંકવા, પણ પહેલાં આપણે એને મતદાન કરી આવી પછી થાંભલો આંકવા જવાનું હે. થાંભલો આંકી આવે તો મતદાન હે મતદાન કરવા કા હાલો મતદાન કરી આવી પછી જાય હાથી આંકવા. હાલો હું મતદાન કરી આવ્યો જો, અને બાપુએ કરી આવ્યા હે. હવે માં ને આ બે રહ્યું હે. હા એ મોટી સ્કૂટી લઈને જા. એક ગાડી બાપુ લઈ લે હે, એક પલક લઈ લે હે. હા આગળ હું મળીને આવ્યો. આવી આપણે ચા પીવા, મતદાન પૂરું થઈ જાય ને પછી કયું મળી જાય, અટાણે ના આવી શકું. આર્મી વાળા તો હોય ને બાપિયા. ફોટો પાડ્યો તો જઈશ ને બેને ફોટો પાડ્યો તો. હરકી પેટી હરકી પેટી હરકી પોડી. મારા બેને લીધી ત્યાંથી હરિદ્વારથી. રિહાણી બેન રિસાણી 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 ને કાપલ એમાં એ ભાર્ગવી મારી બેટી વજન થવા હવે કાલ કાંઈ પાય નહીં. ચા બને હે, ચા પીને જવું હે વાડીએ. હા જવું તો વહેલું પણ આજે મતદાન હતું ને તો કઈ મતદાન કરીને પછી જાય. હાલો મત કરવા જાય હવે. હાલો હવે માં ને આ બે મતદાનમાં બાકી છે તે પલક અને બાપુ બે એક ગાડી લઈ લઈએ, મતદાન કરી આવે. હાલીને થોડોક પલો થાય નિશાળને. નિશાળ તમે આગળ બ્લોગમાં જોયો હે, રોડને કાંઠે છે એ. આવડો અધિકાર હે મતદાન કરવું એ. હાલો એ બધા ગયા મતદાન કરવા, અને મારે હવે થાંભલો જોડાવવો હે, મારે જવું હે મારા કામે હાથી આંકવા. હાલો થાંભલો જોડાવી, મોડું તો થઈ ગયું હે, લગભગ બપોરે હાલી જાય હે. ધારી આંકવાનો હે. પાણીના 2 બોટલ ભરી લીધા હે, બીજું તો કંઈ જોઈ નહીં. પાણી એમ તો એ મોટર ચાલુ થઈ શકે પણ લાઇટનું કંઈ નક્કી ન મળે, હોય ના હોય એટલે આપણાથી આપણી સગવડ લઈ જવાની. હાલો હવે જોડાવી અને હાંકી આવું. 9 તો વાગી ગયા હે, લગભગ હાવ 1 વાગી બધે માકે લઈને તા વહેલો ગયો તો અડધું તાણ હાલી ગયો. આજ છે ને ધારી આપણે થાંભલો આંકવાનો હે. કાલ ભાદરે આંક્યો, એમાં તકમાં થાંભલો નતો આંક્યો, એમાં મોર દાઢા હતા. એ તો તમે કાલના વિડીયો જોયો હે.
ને વાહે અમારા છે એટલે બે થતું કીધું 20ની જારીનું હતું અને આમાં 26ની જારીના છે ને 4 અલગ દાઢા હાકી નાખ્યા એટલે હે ને થોડુંક ખાતર કેરવાઈ જાય અને હવે આમાં થાંભલું રાખવાનું હુંમાં કાલ બધું થતું કીધું ભેગું આમાં ખાલી દાઢા હાક્યા હતા એટલે જ્યાં ઉગાડા જ છે આજે આમાં થાંભલું મારી દઈ હાલો હવે નિરાતે હાકી અને પછી મળ્યા બપોરનો હે ને 1 વાગ્યો હે અને થાંભલો હાંકવાનો હતો બધે હાલી ગયો કમ્પ્લેટ નવાપડા મોરથી આવીકો ને પછી આમાં આવીકો ને નામે ટાઈમે હાલી ગયો 1 વાગ્યો હે બપોરાનો ટાઈમ થાય છે પછી આ છેલ્લી જટામણ લઈ એમાં પૂગી જાય એટલે થાંભલાનું કામ કમ્પ્લેટ પછી અહીંયા વારે વારે રપટો એકવાર રાખવાનું રહે બાકી હાથીનું કામ કમ્પ્લેટ જો હે ને કેટલા વાગે ભાઈ ખબર છે મને નથી ખબર હા 6 માસે થયું હે અને હે ને અટાણે બાપુ હે ને આપણે આજ મતદાન હે ને ત્યાં પોલીસો જે આવ્યા હતા ને એમાંથી એક ભાઈ આપણે સબસ્ક્રાઈબર છે એટલે બાપુને ત્યાં મળવા ગયા હે અને અમે આંગળી જો અમારા ગામમાં રમવા જાઉં હે અને માને જો પોતા હાલે સવારે હે ને મતદાન કરવા ગયા હતા ને પોતા રહી ગયા હતા એ ઓહરી ગમતી જ નથી અટાણે હવે અટાણે પોતા કરી હું હે ને ડગનાથી રમું ના એ ડગરા લાગી જાય હો ભાઈ હાલો તો હવે હે ને બાપુ ત્યાં મળીને આવીએ લગભગ તો ચા પીવાય આવીએ તારી ઉમે બોડી બનાવી છે જો ક્યાં બોડી છે હાલો હવે સબસ્ક્રાઈબર આવીએ તો જોઈએ હવે અમે આવી તો ભલે ને કે અમે તો જાઉં રમવા હાલો નહીં તો આવીએ કંઈ જો મેં રોટલા ઘડી લીધા ત્યારે થોડીક વાર ની બાપુ ટીવી જોઈ માં ઘરમાં ફોન જોઈ આ બાપ મને ખાવ હે ને ખોટે ખોટે લાડુ દીએ મદદ કરવા જા મને ના હવે જો મન્નત ને પૂછ્યો નહીં હો હાલો બાપ દીકરા ઘડીક વાર રીંગણા કર્યા લાગી ગઈ ભૂખ ખાવા જાય તો બેસી ગયો હોય લાગી ને ભૂખ પછી ખાઈ રીંગણા કરવા રોટલો ભાવે ને આખો દી કામ ના ભૂખ ના લાગે ના હીરા ભાવે શું છે એ બહુ ભરે ને ખબર નથી મને તો ટ્રાય કર ભાવે તો ખાઈ દે ના ખાય ભાઈ હાલ 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 આવે આવે ખાઈ જવાય લાવી દીધા જરા કરી લીધા અને દાયરો હજી જો કંઈક આખણી બનાવ્યું નવું શું હે તમને ખબર નથી હું બનાવ્યું હોય
કેરીના ફ્લેવરની અને મને હજી થોડી શરદી છે, થોડીક હરવી પડી, આજ હરવી પડી અને થોડોક હાથ ખુલ્લો પણ હાઈ છે કાંઈ એમ થોડી ઉધર આવે અને એ પાછી હાઈ જ આવે કે આખા દીમાં કંઈ વહાણ ના હોય, હાઈ જે વેરા કરી લે ચાલુ થાય જરા એ તો 2 કલાક કરી પછી ઓલા નાગરવેલના પાન ને હોય ને એ ખાધા નથી, હાથ તો એમાં ખોલી ગયો હે. કાલ છે ને ચૈતર મહિનો પૂરો થાય છે, 3-4 જગ્યાએ જવાનું આમંત્રણ છે, હવે ક્યાં પુગાય હા આમંત્રણ કાલ ઘણી હાલો હવે જગ્યાએ આપણે તો આજનું જ છે, કાલ મામાને કે જવાનું. બેનને મામાના ઘર બેનને મામાને ઘર જવાનું છે. અમારે 2 જગ્યાએ આમંત્રણ છે પણ હવે ક્યાં પુગાય જોઈએ હવે. તથા કાલ ઓલો ખંભારી ઓલું શરબતના ફ્લેવર લઈએ એમાં જ નાખ્યું હોય તો આવો જ ઓલું છે આપણે ના કેરીનું ફ્લેવર ઓલું બહુ બનાવ્યું હતું ઠીક એનું કેરીનું ફ્લેવર રસ હતો ને એ મુરબાનો રસ હમ. દહીંમાં નાખી અને લચ્છી બની ઠીક એનું કાચી કેરીનો ફ્લેવર. લચ્છી તો ભાવે ને, દુકાનની બહાર તો આ તો બહુ બહુ જ ભાવે તો ભાઈબીન કેરી ફ્લેવર એટલે કેરી ફ્લેવર હાલો તમે બધા ખાવા ખાવી છે પીવા, ખાવા નહીં પીવા. લાંબા અટાણેથી તમારે જેવું થઈ જવું. બાપુ લાંબો થઈ જાવ એને. જાઓ બાપુ મારી હેઠા પગે 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 ભાઈ આશીર્વાદ દઈ દે, પગે લાગતો ને એવું લાગે, આશીર્વાદ દઈ દે. ખૂબ 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 જીઓ. કપડે રમતા હોય તો પગ પકડે ને આમાં આશીર્વાદ થઈ ગઈ. જો કાલ ખંભારી ગયો તો ત્યાં કયું ના લોહી બી એકમાં થોડું બનાવી બધા અલગ અલગ છે ને ફ્લેવર લઈ આવ્યા હતા. આ તો ઓરેન્જનું છે. અટાણે ઉનાળામાં ટૂંકમાં બની જાય ફટાફટ બરફ આ નાખીને. ઓરેન્જનું છે, આ વરિયાળીનું લાગે ને આ કંઈક ગુલાબનું હા નહીં મેં લખેલા હે ક્યું હે કેસર પિસ્તા છે ને? હા તો એ કેસર પિસ્તા હા એ પણ સ્વાદ એમાં ફ્લેવર એવું હોય ને. ત્રણ ચાર દી છે ને ઢાંકણ ખોલ્યા પછી બીજો દી છે ને હોય તે જો હવે હે ને હોવાનું ટાણ થઈ ગયું હે, લચ્છી આપણે પી લીધી, શરબતે પી લીધી, હવે હોવાનું ટાણું છે. સવારે ઉઠીને હવે ક્યાં ભરિયાણ થાય ને હે ને જાઉં ને જોઉં ક્યાં થાય મને નથી ખબર, બાપુ નક્કી કરીએ. મારું કાલ મામાને ઘેર જવાનું નક્કી છે, આ લગભગ આપણે છેલ્લો એન્ડ થતો હોય કેમ કે હું મામાને ઘેર વહી જાય, મામાને ઘેરથી આવીને તો એ વિડીયો એન્ડ થાય, હુંથી વિડીયો એન્ડ નહીં થાય. અને આ સાથે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, એમાં તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પછીનો વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.